બાપુ, આ કેસરડી ગામ કયા તાલુકામાં આવ્યું? અને અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનું કેસરડી ગામ છે. બાપુ, આ જોધલપુર પીર દાદા છે, એમનો મહિમા શું છે? આ સંત શ્રી જોધલપીર બાપા 765 વર્ષ પુરાણી જગ્યા છે. જાગતી જ્યોત છે. અહીંયા ચેતન સમાધિ છે જોધલપીર બાપાની. આ મંદિરની અંદર 4 સમાધિ છે, તો કોની કોની છે અને કેવી? એ 5 સમાધિમાં એમના દીકરા હીર સાહેબની એક સમાધિ છે, બીજા એમના 2 વંશજોની છે, કાળુ પીર અને ગોરા પીરની, અને એક એમનો શિષ્ય છે એ કોળી પટેલ છે, જાદવ કોળીની સમાધિ છે. અહીંયા મહિમા ક્યારે ઉજવાય છે અને કઈ તિથિમાં ઉજવાય છે? અહીંયા એક ચૈત્રી સુદ પૂનમ જોધલપીર બાપાનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે, અને એક આસો સુદ નોમની રાત્રે સંતવાણીનો કાર્યક્રમ હોય છે, ને તે એમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે. એમાં આ જગ્યાનો એક હાલનું જીવતું જાગતું પ્રમાણ એવું છે કે આસો સુદ નોમની રાત્રે 12 વાગે બધી પબ્લિક શાંત થઈ જાય છે અને ઓટોમેટિક નગારું વાગે છે, ગેબી નાદ થાય છે. એ નાદ સાંભળવા માટે પૂરા ગુજરાતની, પૂરા વિશ્વમાંથી માણસો આવે છે અહીંયા, અને 18 આલમ બધી સમાજના વ્યક્તિઓ જોધલપીર બાપાને માને છે. પીર બાપાના આશીર્વાદ લીધા પછી દરેકની મનોકામના પૂર્ણ થશે બાપુ, સાચી વાત છે? 100%. એ આપનો આત્મવિશ્વાસ ઉપર ડિપેન્ડેડ રહે છે. ઓકે.